નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે એ આખા સમાજ પર એક આઘાત રૂપ આમ જોઈ રહ્યા છે આખો સમાજ. અને આજે હું એમની મુલાકાત લેવા માટે મહુવા હમણાં પહોંચ્યો છું. એમના પાસેથી સાચી હકીકત જાણી અને પછી સમાજને ન્યાય મળે એ દિશામાં આખો સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અમે એ દિશાએ કામ કરવાના છીએ. ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એના માટે આગોતરું આયોજન પણ કોળી સમાજ કરવાનું છે. ગુજરાતની અંદર હાલ ફરી એક વખત જે લોક સાહિત્યકાર છે માયાભાઈ આહિર તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે આખી બબાલ મુંબઈથી શરૂ થઈ અને હવે ધીમે ધીમે જે આ બબાલ છે તે ક્યાંક આગળ વધી રહી છે. અને હવે આ જ બાબતે જે કોળી સમાજના યુવકને જે મારવામાં આવ્યો છે, હવે કોણે માર્યો છે એ ક્યાંય હજુ સુધી એવી સ્પષ્ટતા થઈ નથી કઈ બાબતે, કારણ કે જે વ્યક્તિ ફરિયાદી છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે જયરાજ આહિર દ્વારા મારવામાં આવ્યો છે એમના મળતિયા દ્વારા, પરંતુ સામે પક્ષે પોલીસ એવું કહી રહી છે કે આવું કંઈ જ નથી. પણ હવે આખી બબાલમાં હીરા સોલંકી છે ધારાસભ્ય, એ હવે જ્યાં કોળી સમાજના આગેવાન છે તેમને મળવા માટે પહોંચ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બગદાણાની જે આ બબાલ છે હવે ક્યાંક આગળ વધી રહી છે અને હવે આ જ સમય દરમિયાન જે ધારાસભ્ય હીરા સોલંકી છે, પોતે કોળી સમાજના આગેવાન છે, નેતા છે, ધારાસભ્ય છે, એટલે સ્વાભાવિક છે કે પોતાના જે સમાજના લોકો છે એમને જ્યારે કોઈ માર્યા છે તો એમને ન્યાય મળે એ માટે એમની સાથે ઉભા રહે. અને આ દરમિયાન હવે તેઓ હોસ્પિટલની અંદર જે હીરા સોલંકી છે તે આજે ફરિયાદી છે જેમના ઉપર હુમલો થયો છે એમને મળવા માટે પહોંચ્યા છે. પણ આ બધાની વચ્ચે જ્યારે અમારા એડિટર ગોપી ગાંગરે હીરા સોલંકી સાથે જે વાતચીત કરી છે એ સૌથી પહેલા સાંભળીએ. આપણી સાથે અત્યારે કોળી સમાજના નેતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અત્યારે છે. હીરાભાઈ, આપ એ નવીનભાઈને મળવા માટે જઈ રહ્યા છો, નવનીતભાઈને, અને કોળી સમાજ આને લઈને, આખી ઘટનાને લઈને શું કહી રહ્યું છે, માયાભાઈને એમના દીકરાને લઈને? એકચ્યુઅલી નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે એ આખા સમાજ પર એક આઘાત રૂપ આમ જોઈ રહ્યા છે આખો સમાજ. અને આજે હું એમની મુલાકાત લેવા માટે મહુવા હમણાં પહોંચ્યો છું. એમના પાસેથી સાચી હકીકત જાણી અને પછી સમાજને ન્યાય મળે એ દિશામાં આખો સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અમે એ દિશાએ કામ કરવાના છીએ. ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એના માટે આગોતરું આયોજન પણ કોળી સમાજ કરવાનું છે. અને આજે હું જ્યારે અહીંયા સ્થળ પર આવ્યો છું, હમણાં હું મહુવા બેઠો છું, આરસીભાઈ ના ફાર્મ હાઉસમાં બેઠો છું. અહીંયા લોકોની ભીડ જોઈ કોળી સમાજ જે એકત્રિત થયો છે એક આશા લઈને બેઠો છે કે અમને ન્યાય મળે. અને સંપૂર્ણપણે અમે પ્રયત્ન કરશું કે કોળી સમાજ પર ભવિષ્યમાં ક્યારે આવો ન બનાવ બને એના માટે અમે કાળજી લેશું. થેન્ક યુ. કારણ કે હીરાભાઈ, કારણ કે માયાભાઈ અને એમના દીકરાની વાત છે એટલે તો સમાજને ન્યાય મળશે, કારણ કે જો એ લોકો આની અંદર ઇન્વોલ્વ હશે તો તો કોઈ છૂટશે નહીં બેન. આમાં વાસ્તવિકતા અમે જો આ બધા તાળીઓ પાડે છે, અહીંયા સાંભળે છે લોકો, અને ઇન્વોલ્વ હશે તો કોઈ જબરબંધી હોય ને તો એને મૂકવામાં નહીં આવે. આ અમારી સ્પષ્ટ સૂચના છે. તમે સરકારમાં એની રજૂઆત કરશો? હા, કરશું બેન, કરશું બેન. જી હીરાભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે અત્યારે કોળી સમાજના નેતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અત્યારે છે. હીરાભાઈ, આપ એ નવીનભાઈને મળવા માટે જઈ રહ્યા છો, નવનીતભાઈને, અને કોળી સમાજ આને લઈને, આખી ઘટનાને લઈને શું કહી રહ્યું છે, માયાભાઈને એમના દીકરાને લઈને? એકચ્યુઅલી નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે એ આખા સમાજ પર એક આઘાત રૂપ આમ જોઈ રહ્યા છે આખો સમાજ. અને આજે હું એમની મુલાકાત લેવા માટે મહુવા હમણાં પહોંચ્યો છું. એમના પાસેથી સાચી હકીકત જાણી અને પછી સમાજને ન્યાય મળે એ દિશામાં આખો સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અમે એ દિશાએ કામ કરવાના છીએ. ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એના માટે આગોતરું આયોજન પણ કોળી સમાજ કરવાનું છે. અને આજે હું જ્યારે અહીંયા સ્થળ પર આવ્યો છું, હમણાં હું મહુવા બેઠો છું, આરસીભાઈ ના ફાર્મ હાઉસમાં બેઠો છું. અહીંયા લોકોની ભીડ જોઈ કોળી સમાજ જે એકત્રિત થયો છે એક આશા લઈને બેઠો છે કે અમને ન્યાય મળે. અને સંપૂર્ણપણે અમે પ્રયત્ન કરશું કે કોળી સમાજ પર ભવિષ્યમાં ક્યારે આવો ન બનાવ બને
એના માટે અમે કાળજી લેશું. થેન્ક યુ. કારણ કે હીરાભાઈ, કારણ કે માયાભાઈ અને એમના દીકરાની વાત છે, એટલે તો સમાજને ન્યાય મળશે, કારણ કે જો એ લોકો આની અંદર ઇન્વોલ્વ હશે તો. ઇન્વોલ્વ હશે તો કોઈ છૂટશે નહીં બેન. આમાં વાસ્તવિકતા અમે જો આ બધા તાળીઓ પાડે છે, અહીંયા સાંભળે છે લોકો, અને ઇન્વોલ્વ હશે તો કોઈ જબરબંધી હોય ને તો એને મૂકવામાં નહીં આવે. આ અમારી સ્પષ્ટ સૂચના છે. તમે સરકારમાં એની રજૂઆત કરશો? હા, કરશું બેન, કરશું બેન. જી હીરાભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હીરા સોલંકીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.